અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા 4 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. તેમની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદને કારણે તૈયાર થઈ રહેલા શિયાળુ અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. ઓક્ટોબરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વરસાદી માહોલને વધુ મજબૂત બનાવશે. સસ્તા અનાજની દુકાન 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ. 1 નવેમ્બરથી 17,000 સસ્તા અનાજની દુકાનો અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે. 1.5 વર્ષ પહેલા સરકાર સાથે માંગણીઓની ચર્ચા થઈ પરંતુ અમલ ન થતા દુકાનધારકો અને એફપીએઓએ હડતાલ જાહેર કરી. પુરવઠા વિભાગના વિવાદિત પરિપત્રો પર પ્રહલાદ મોદીએ ગુલામ બનાવવાનો આરોપ લગાવ્યો. દુકાનધારકોએ પરમિટ જનરેશન ઇનકાર કર્યો અને આંદોલન તીવ્ર કરવાની ચેતવણી આપી. અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન. ગુજરાતમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદ અને અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ 4.25 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને અસર થઈ જેમાં 33% વધુ નુકસાન થયું હતું. જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદમાં મગફળી, કપાસ, જવાર, તેલીઓ, શાકભાજી અને ફળોને નુકસાન થયું. હજારો ખેડૂતોની આજીવિકા પર અસર પડી. બિયારણ અને મહેનત વ્યર્થ ગયા. સરકારે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. ગુજરાત સરકારનું 947 કરોડનું કૃષિ રાહત પેકેજ. ગુજરાત સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરના ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જૂનાગઢ, કચ્છ, પાટણ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના ખેડૂતોને આનો લાભ મળશે. 3% વધુ નુકસાન માટે બિનપિયત પાકને પ્રતિ હેક્ટર 12,000, પિયત પાકને 22,000 અને બાગાયતીને 27,500 સુધીની સહાય મળશે. પેકેજમાં ભાવનગરનો સમાવેશ ન થતા નારાજગી જોવા મળી છે. ચક્રવાત સક્રિય થતા 11 રાજ્યમાં અસર. આઈએમડીનું 4 રાજ્યોને એલર્ટ. ભારતમાં ચોમાસું પાછું ફર્યા છતાં હવામાનનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે બંગાળની ખાડી પર ચક્રવાતની ચેતવણી આપી છે જે આજથી વધુ તીવ્ર બનશે. આ ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, ઓડિશા અને મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોમાં દેખાશે. આઈએમડીએ આંદામાન, તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે એલર્ટ જાહેર કર્યું છે જ્યાં 23 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. દિવાળી પર રેકોર્ડ વેચાણ. આ વર્ષે દિવાળીના અવસરે ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ વેચાણ થયું હતું જેમાંથી 5.40 લાખ કરોડ રૂપિયા ઉત્પાદનોના વેચાણમાંથી અને 65,000 કરોડ રૂપિયા સેવાઓમાંથી આવ્યા હતા. મંગળવારે વેપારીઓના સંગઠન સીએઆઈટી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સીએઆઈટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીએસટી દરોમાં તાજેતરમાં ઘટાડા અને મજબૂત ગ્રાહક વિશ્વાસને કારણે આ વર્ષે દિવાળી પર રેકોર્ડ વેચાણ નોંધાયું હતું. સંત પ્રેમાનંદની તબિયત લથડી. સંત પ્રેમાનંદની તબિયત ફરીથી લથડતા તેમના પેટમાં સોજો જણાતા ચિકિત્સકોએ સીટી સ્કેન કરાવવાની સલાહ આપી. અનુયાયીઓએ મંગળવારે સવારે મથુરામાં બિરલા મંદિર પાસે શૈલ સુધા પેથોલોજી લેબમાં સીટી સ્કેન કરવામાં આવ્યું. અગાઉ સ્વાસ્થ્ય સારું થતા સંત પ્રેમાનંદ રાત્રે 2:30 વાગ્યે શ્રી રાધા કેલિકુંજથી લગભગ 500 મીટરની પરિક્રમા કરીને ભક્તોને દર્શન આપતા હતા પરંતુ ફરી તબિયત બગડતા ચિંતા વધી છે. વર્ષના અંત સુધીમાં લોનના ઈએમઆઈ ઘટશે. ગોલ્ડમેન સાચે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં ફરી એકવાર ઘટાડો કરી શકે છે. જો વ્યાજ દરોમાં ઘટાડો થશે તો તેની સીધી અસર ગ્રાહકોને થશે કારણ કે લોનની ઈએમઆઈ ઘટશે. કંપનીએ કહ્યું કે જીએસટીમાં સુધારા અને નિયમનકારી છૂટછાટો સાથે આ પગલું લોનની માંગને વેગ આપશે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લી મીટિંગમાં રેપો રેટને સ્થિર રાખ્યો હતો. ઈપીએફઓના નવા નિયમોથી નોકરિયાતો નારાજ. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કરેલા ઈપીએફઓના નવા નિયમોથી નોકરિયાત વર્ગમાં નારાજગી છે. સરકારે ભલે 100% પીએફ ઉપાડની વાત કરી હોય પરંતુ હવે નોકરી ગુમાવનાર કર્મચારીએ પીએફમાંથી પૈસા ઉપાડવા માટે 12 મહિના સુધી રાહ જોવી પડશે. ઉપરાંત નિવૃત્તિ સુધી કુલ જમા રકમના 25% હિસ્સો કાયમ માટે પીએફ એકાઉન્ટમાં જમા રાખવાનો નિયમ પણ નોકરિયાતોને મંજૂર નથી. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનું નિધન. બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં જેલરનો યાદગાર રોલ ભજવનાર અભિનેતા ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે 1 વાગ્યે નિધન થયું છે. 84 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મેનેજર બાબુભાઈ થિબાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. લંગ્સમાં પાણી ભરાઈ જવાને કારણે તેમને 4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય સિનેમામાં કોમેડી કલાકાર તરીકે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
અનેક દેશોએ દિવાળીની શુભકામનાઓ પાઠવી. દિવાળીના પર્વ નિમિત્તે વિશ્વના અનેક દેશોના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ અમેરિકનોને શુભકામના આપી. ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની એલ્બનીઝે આ તહેવાર સફળતા અને ખુશીઓ લાવે તેવી આશા વ્યક્ત કરી. યુએઈ શેખ મોહમ્મદે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી. જ્યારે ઇઝરાયેલના પીએમ એ તેમના મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી. દુબઈના બુર્જ ખલીફા પર દિવાળીની ચમક. દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર ભવ્ય લાઇટ શો દ્વારા વિશેષ શુભકામનાઓ આપવામાં આવી. બુર્જ ખલીફા પર હિન્દીમાં રોશની કા ત્યોહાર સાથ લાए ખુશિયા और સમૃદ્ધિયા આપ સભી કો શુભ દીપાવલી લખીને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અદ્ભુત દૃશ્યએ દુનિયાભરમાં રહેતા ભારતીયોમાં ઉત્સાહ વધાર્યો અને તહેવારની ભવ્યતાને વૈશ્વિક સ્તરે દર્શાવી. ટ્રમ્પનો ચાઇના પર ટેરિફ બોમ્બ 155% ટેરિફ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા સાથે યોગ્ય વેપાર સમજૂતી નહીં કરે તો 1 નવેમ્બરથી ચીની માલ પર 155% ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ સહન નહીં કરવાની વાત કરી અને દાવો કર્યો કે ચીન હાલમાં 55% ટેરિફ આપી રહ્યું છે જેનાથી અમેરિકાને ઘણો ફાયદો થઈ રહ્યો છે.